નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત છે સુકૂન સ્ટોરી વર્લ્ડમાં, જ્યાં તમે સાંભળી શકો છો શાંતિદાયક અને ભક્તિમય કથાઓ. ચાલો આજે સાંભળીએ પાવન નાગપંચમી વ્રત કથા. વ્રતની વિધિ. શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસે પલાળેલા મઠ, મગ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે. નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે. વ્રત કથા. એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી 5 વહુને માતા પિતા હતા, પિયર હતું, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા. તેની સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી. તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા. ભાદરવો મહિનો આવ્યો. ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ કોઈને નાની વહુ યાદ ન આવી. આ દિવસોમાં તે ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખેડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈ લઈશ. હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા. તે એક નાગણ આવી ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. એના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે, પરંતુ તેને આશ્ચર્ય થયું. આ વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું, બહેન, તને કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે. આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરુંય નથી, તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેને કંકોત્રી મોકલવી છે. સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી. નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણામાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. આમાંથી રૂપરૂપના અંબાર સમાન નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરાણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે? એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ નાની વહુને લઈ વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી,
પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોંયરું દેખાયું. એ ભોંયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી. નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી, ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારીને ભેગા કરી દૂધ આપવાનું છે. નાનું વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેમાં 2 નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં વહુ આવી ગઈ, છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈને તેને દુઃખ થયું, પણ નાના છોકરાને શું કહી શકાય. નાગનાગણીએ નાગકુમારને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાજ હતી. થોડા દિવસ પછી નાનું વહુને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયેલા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીરાને. આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન એટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવો તેઓને 2-3 વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈ તે બોલી, અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપતા બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. આ રીતે નાગદેવતાની પવિત્ર કથા પૂર્ણ થાય છે. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે, નમ્રતાથી પૂજન કરે છે અને વ્રત રાખે છે, તેને નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. પરિવારમાં સુખ શાંતિ રહે છે, દોષ દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. સબસ્ક્રાઈબ કરો સુકુન સ્ટોરી વર્લ્ડને. થેન્ક્સ ફોર વોચિંગ.